એ લોકો રિલીઝ થઈ ચૂકી છે જીવ મૂવી, તો માત્ર એ જ વાત કરે કે જીવ મૂવી જોવા જવાય કે ના જવાય. તો પૂછવાનું શું ભાઈ, ટ્રેલર ઉપરથી તમને આઈડિયા આવી જતો હોય કે આ ફિલ્મ કેવા પ્રકારની છે અને કયો મુદ્દો હશે, કેવો કન્ટેન્ટ હશે, કેવો કન્સેપ્ટ હશે. તો એ પ્રકારનો કન્ટેન્ટ કન્સેપ્ટ તમને જોવો ગમતો હોય, ક્યાંક જીવદયા પ્રત્યે ફિર બાયોગ્રાફી એવી જોવી ગમતી હોય, તો બિલકુલ ડેફિનેટલી આ મૂવી તમે જોઈ શકો છો, પણ જોવા જઈ શકો છો. એ પ્રકારની આ મૂવી છે. મૂવી ફેમિલી ફ્રેન્ડલી બિલકુલ છે. આખી ફેમિલીને લઈને જશો તો તમને ઘણું સારું રહેશે. બાળકોની સાથે જશો તો પણ આ મૂવી જોવા જશો તો પણ ઘણું સારું રહેશે. એ પ્રકારની મૂવી છે. વાત અહીંયા કરવામાં આવી છે વેલજીભાઈ મહેતાની, જે એક સમાજ સેવક તો છે જ, પણ પશુ પ્રેમી કહી શકાય. ગાયો ભેંસો ને પ્રત્યે એમને લાગણી છે. એ પ્રકારના એ વ્યક્તિ છે. પશુ પ્રત્યે એટલા ઊંડાણપૂર્વક જોડાઈ ગયા છે કે જે નોર્મલ જે આજકાલ આપણે જે લોકો છે તે એટલા નથી જોડાઈ શકતા, કે એટલી સહાનુભૂતિ નથી આપણે જાળવી શકતા એ પ્રાણીઓથી, કે જે પ્રકારની વેલજીભાઈ મહેતાએ સહાનુભૂતિ રાખી હતી પશુઓ પ્રત્યે, કે તેમની અંદર પણ એક પ્રકારનું એ માત્ર બોલી નથી શકતા એટલા માટે, બાકી તેમની અંદર પણ એક લાગણી હોય છે, એમને પણ જીવનનો અધિકાર હોય છે. તો એ પ્રકારની વાત આપણી સમક્ષ મૂકતી આ ફિલ્મ છે જીવ, જે ક્યાંક ને ક્યાંક તમને દિલની અંદર ક્યાંક ને ક્યાંક અડશે, એવું લાગશે કે હા, આ ફિલ્મ તમને એ પ્રકાર પણ બતાવવામાં, એ પાછો પણ બતાવવા માટે બની છે કે એમની અંદર પણ ક્યાંક ને ક્યાંક જીવ તો છે જ, અને એમને પણ ક્યાંક ને ક્યાંક લાગણીની અનુભૂતિ થાય છે. જીવવાનો અધિકાર તેમને પણ હોય છે. તે માત્ર છે મૂંગા પ્રાણીઓ, એ બોલી નથી શકતા એટલા માટે કદાચ તમે એમની સાથે ગમે તેવું વર્તન કરો છો. અને મૂંગા પ્રાણીઓ છે એટલા માટે ને કશું કરી નથી શકતા, એટલા માટે તમે ગમે તેવું વર્તન કરો છો, તેમને મારી નાખો છો, કાપી નાખો છો, શું કહે કતલખાનાની અંદર મૂકી દો છો, અને એ મૂંગા પ્રાણીઓને જો દૂધ નથી આપી શકતા, કે એવા પ્રકાર એવી એમની પરિસ્થિતિ હોય છે, હાલત એવી થઈ ગઈ હોય છે. તો એવામાં તમે જે માનવી છે એ કતલખાનાની અંદર મોકલી દે છે, કાપી નાખે છે, અને ગમે તેમ એનો વપરાશ કરે છે. તો એ બંધ થવું જોઈએ. અને એ સામે લડતી કદાચ આ ફિલ્મ બતાવવામાં આવી છે. તે વેલજીભાઈ મહેતા એ બીડી ઉઠાવે છે, ને જે પણ કતલખાનાની અંદર જે લોકો લઈ જાય છે ત્યાંથી આ છોડાવી લે છે, અને ત્યાં આગળથી એ લોકો વેલજીભાઈ મહેતા અને તેમના ગામવાળાઓ છે તે એમને પોતાના આશ્રય લાવે છે, અને ત્યાં આગળ એમની સેવા કરે છે આ પશુઓની. વેલજીભાઈ મહેતા અને એમના ગામવાળા પણ કઈ રીતે એમનો સાથ આપે છે. વેલજીભાઈ મહેતાનો જે વેલજીભાઈ મહેતાએ જે બેડું ઉઠાવ્યું હતું, અને એ બેડું ઉઠાવ્યા પછી કઈ પ્રકારે પોતાના જે આખા ગામવાળાઓ છે તે પણ આ પશુઓને પોતાની અંદર રાખે છે અને સેવા કરે છે. એ પણ ઘણી અર્થે સારી રીતે બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર દુકાળ પડે છે, ભૂકંપ આવે છે, યા ફિર અન્નનો પુરવઠો, મતલબ કે શું કહેવાય કે ગાય માટે પાણી ઓછું પડી જાય છે, માટે જે ઘાસફૂસ જે હોય છે પશુઓ માટે પશુઓનું ખાવા માટે પણ ઘણું ઓછું પડી જતું હોય છે, યા ફિર સગવડ ના હોય તેમ છતાં પણ કઈ પ્રકારની તે લડતા રહે છે, ગમે તે પરિસ્થિતિની અંદર લડે છે. અને દાન દક્ષિણા ભેગી કરીને, કાં તો પછી દાન દક્ષિણા ભેગી કરીને, ભેગી કરીને ગમે તે પરિસ્થિતિની અંદર વેલજીભાઈ મહેતા પશુઓને રાખવા જ માંગે છે, અને પશુઓની સેવા કરવા માંગે છે. અને એ એમની એક એવી ચળવળ હતી કે પશુઓ પર કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવવું જોઈએ. ભલે આપણે ગમે તે પરિસ્થિતિની અંદર રહી લઈએ, યા ગમે તે કરી લઈશું, પણ પશુઓ પર દુઃખ ના આવવું પડે. અને એ જ સંઘર્ષની કહાની આપણે આની અંદર દેખવામાં આવી છે, જે ઘણા અર્થે તમને બતાવવામાં આવશે. અને એવા ડાયલોગ્સ પણ આની અંદર બતાવવામાં આવે છે, સંભળાવવામાં આવે છે, કે કદાચ તમને એવા શું કહેવાય કે એવા સારા એવા મેસેજ વાળા જે ડાયલોગ્સ આપણને સામે રાખવામાં આવે છે, ટચિંગ ડાયલોગ્સ લાગશે, કે મિનિંગફુલ ડાયલોગ જેને કહેવાય છે, એવા ડાયલોગ્સ આની અંદર વપરાશ કરવામાં આવે છે. તો હા, આ ફિલ્મ બિલકુલ વોચેબલ છે, ફેમિલી સાથે વોચેબલ છે. ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ, મતલબ કે માત્ર 2 કલાકની મૂવી છે, જે તમને પહેલેથી મતલબ કે સ્ટાર્ટિંગથી જ તમને જકડી લેશે. ફિલ્મ ઘણી એવી સારી રીતે ભાગે છે, ડ્રામા પણ સારો એવો જકડી રાખે એવો છે, કે સ્ટાર્ટિંગથી લઈને એક ફિનિશ લાઈન સુધી આ ફિલ્મ એમને જકડી રાખે છે. અને લાસ્ટની અંદર એક ડાયરો પણ મૂકવામાં આવ્યો છે. આ ડાયરો અને સ્ટોરી પણ સારી એવી ચાલે છે, અને ગાવાનું ટોળું જે અંદરની સાઈડે આવે છે, જે આખો સીન છે, લાસ્ટની અંદર ક્લાઇમેક્સ વાળો જે સીન છે ને, બસ ગજબનો સીન ડિઝાઇન કરવામાં આવે છે, બનાવવામાં આવ્યો છે. થોડી ઇમોશનલ વાળું એ ફિલિંગ આવશે તમને એની ક્લાઇમેક્સની અંદર. આ ફિલ્મ જોશો અને એના ક્લાઇમેક્સ તમે જોશો તો તમને ક્યાંક ને ક્યાંક હાર્ટ ઇમોશનલી ફિલિંગ આવી જશે. એ ડાયરો સાંભળશો અને ગાવાનું ટોળું જે આવતું દેખાશે ને, આખું યાર જે સિક્વન્સ છે ને, એ બહુ મસ્ત
મૂકવામાં આવ્યું છે લાસ્ટની અંદર યાર. ધર્મેન્દ્ર ગોહિલની જે એક્ટિંગ કરવામાં આવી છે ટોપ નોચ છે યાર. બહુ જ મસ્ત એક્ટિંગ કરી છે તેમણે. વેલજીભાઈ મહેતાની જે એક્ટિંગ કરી છે ને યાર, બહુ જ મસ્ત એક્ટિંગ કરી છે. અને ઘણા અર્થે એમના જે ભાગે જે એક્ટિંગ કરવામાં આવી છે અને જે એમના શબ્દો છે, જે મેસેજ આપતા એમના જે ડાયલોગ છે, તે બહુ જ આઉટસ્ટેન્ડિંગ તરીકે આપણે સમક્ષ રાખવામાં આવે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું એવું છે. 2 સોંગ આની અંદર મૂકવામાં આવે છે. કર્મની ઠેલી વાળું જે સોંગ છે એ પણ સારું છે. સારા એવા રિલેટેડ મિનિંગફુલ વાળા સોંગ પણ છે આ મૂવીની અંદર. તો આ ફિલ્મ વર્થ છે, વોચેબલ એવી ફિલ્મ છે. ગુજરાતીની અંદર સારા એવા શું કહેવાય કે બજેટ ઉપર બની છે, સારી એવી ફિલ્મ બની છે. તો હા, આ મૂવીને ટ્રાય આપી શકાય એવી ફિલ્મ છે. જે કે લાલો મૂવીને તમે પ્રેમ આપ્યો એ પ્રકારે આ મૂવીને પણ પ્રેમ અપાય એ પ્રકારની જ આ મૂવી છે. જેવો ડ્રામા છે, મિનિંગફુલ વાળી મૂવી છે, સ્ટોરી લાઈન છે, કોઈ પણ વલ્ગરિટી છે નહીં. તો હા, ફિલ્મ બિલકુલ તમારા માટે છે, બાળકો માટે છે, ફેમિલી ઓડિયન્સ માટે છે. જો સમય હોય, જો થિયેટર નજીકની અંદર રિલીઝ થઈ હોય તો ફિલ્મ ટ્રાય અપાય એવી ફિલ્મ છે. તો મળીએ એક નવા રિવ્યુ સાથે. વંદે માતરમ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ટુ ચેનલ ફોર more reviews.